આ વર્ષે મહેસાણા જિલ્લામાં ખાસ કરીને વિજાપુર તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું, પરંતુ બટાકાના ઉત્પાદનની સાથે સાથે તેના ભાવમાં પણ ઘટાડો નોંધાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. દર વર્ષે વિજાપુર તાલુકામાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થાય છે, જેના કારણે ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે. આ વર્ષે ઉત્પાદનની સાથે ભાવમાં પણ ઘટાડો છે. આ વર્ષની સિઝન એવી છે ને કે કોલ્ડ સ્ટોરેજની અંદર કોઈ વેપારી માલ મૂકવા તૈયાર નથી. ભાવ જો 250 ઉપર જશે તો કોલ્ડ સ્ટોરેજની અંદર વેપારી મૂકશે, અને ભાવ ઊંચો જાય તો જ વેપારી કમાય. નીચા ભાવમાં ક્યારેય કોઈ વેપારી કમાયો નથી અને કમાશે નહીં, એટલે કોઈ વેપારી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા તૈયાર નથી. ગયા વર્ષે ખેડૂતોને બટાકાનો પ્રતિ 20 કિલોનો ભાવ 200 રૂપિયાથી લઈને 250 સુધીનો મળ્યો હતો, પરંતુ ચાલુ વર્ષે તેનો ભાવ 150 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીના મળી રહ્યા છે. જો ભાવ 200 રૂપિયા કરતાં હજુ વધારે જાય તો ખેડૂતોને થોડો પણ નફો મળી શકે છે. જો કોઈ ખેડૂત મૂકશે અને ફાયદો કરશે તો સારી વસ્તુ છે. આ વર્ષે ઉત્પાદન તેમજ ભાવમાં ઘટાડો, આ બંને કારણોસર ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગયા વર્ષે ખેડૂતોને ભાવ અને ઉત્પાદન બંને સારું મળ્યું હતું, જેના કારણે આ વર્ષે મોટા પ્રમાણમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું, પરંતુ ખેડૂતોને બટાકાનો ભાવ સારો ના મળતા ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે. ખેડૂતો જણાવે છે કે બટાકા મૂકવા માટેનું કોલ્ડ સ્ટોરેજના ભાડામાં પણ આ વર્ષે વધારો નોંધાયો છે. મજૂર ખર્ચ, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને ઊંચા ભાવના બિયારણની ખરીદીની સામે ઉત્પાદનમાં 40% જેટલો ઘટાડો છે, જેના કારણે ખેડૂતો સરકાર પાસેથી ભાવમાં રાહત અને પોષણક્ષમ ભાવની માંગણી કરી રહ્યા છે. હાલમાં માર્કેટમાં બટાકાના ભાવ ખૂબ જ ઓછા કહી શકાય તેવા 150 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીના જ મળી રહ્યા છે. ગયા વર્ષે તેઓને 200 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીના ઊંચા ભાવ મળ્યા હતા, પરંતુ આ વર્ષે ખૂબ જ ઓછા ભાવ હોવાથી ખેડૂતો સરકાર પાસેથી પોષણક્ષમ ભાવ મળી રહે તેવી માંગણી કરી રહ્યા છે.